કેલ્ક્યુલેશન આના પરથી લૂઇસ સ્ટ્રક્ચર ઇઝીલી પડશે. ક્યુ ટોટલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ all atoms plus minus negative charge minus positive charge. Q total is equal to valence electron of all atoms plus minus negative charge minus positive charge. પછી આપણે લઈશું બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન શું હોય? 2 into number of bonds you know કે એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે 2 વડે ગુણ્યા 2 into number of bonds. એક બોન્ડ્સમાં 2 ઇલેક્ટ્રોન એટલે લોન પેર ઇલેક્ટ્રોન. શું હશે લોન પેર ઇલેક્ટ્રોન? ક્યુ માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. એલપી લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. લોન પેર ઇલેક્ટ્રોન શામાં યુઝ કરશું? લોન પેર ઇલેક્ટ્રોન કાં તો સચ્ચા લોન પેર ઇલેક્ટ્રોન જ રહેવા દેશે અથવા તો 2 બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરીશું. લોન પેર ઇલેક્ટ્રોન લોન પેર જ રહેવા દેવાનું અથવા ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરીશું. તો આટલું કેલ્ક્યુલેશન માટે આટલું યાદ રાખવું. Q is equal to valence electron of all atoms plus minus negative charge minus plus positive charge. Bond pair electron 2 into number of bonds. Lone pair electron Q minus bond pair electron. લોન પેર રહેવા દઈશું અથવા તો ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરીશું લોન પેર ઇલેક્ટ્રોન. તો પહેલાં આપણે સિમ્પલ એક્ઝામ્પલ્સ જોઈએ. જેમ કે એક્ઝામ્પલ જોઈએ H2 એના વેલેન્સ ઇલેક્ટ્રોન. એક Hનું સૌથી પહેલાં શું શોધશું? એક્ઝામ્પલ્સ H2નું જોયું આપણે. એક્ઝામ્પલ H2નું જોઈએ. સૌથી પહેલાં ટોટલ ઇલેક્ટ્રોન Q ઇઝ ઇક્વલ ટુ એક હાઇડ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 1. બે હાઇડ્રોજન પરમાણુ છે, 2 હાઇડ્રોજન એટમ છે એટલે 2 into 1 ઇઝ ઇક્વલ ટુ 2. ટોટલ ઇલેક્ટ્રોન 1 H બોન્ડ દર્શાવીશું 1. બંને Hમાંથી ગમે તે એકને સેન્ટર એટમ ગણી લેવું, કંઈ આમાંથી ઇસ્યુ નથી. તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 બોન્ડ છે એટલે 2 into નંબર ઓફ બોન્ડ્સ એટલે 1. 2 into 1 2. લોન પેર ઇલેક્ટ્રોન Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 minus 2 0 એટલે કંઈ લોન પેર ઇલેક્ટ્રોન નથી. સંતોષ. આ થઈ ગયું લૂઇસ સ્ટ્રક્ચર હાઇડ્રોજનનું. આપણને ખબર છે H 2 ઇલેક્ટ્રોન એની પાસે થઈ ગયા. એની જ્યારે સ્ટ્રક્ચર બનાવીએ ત્યારે એનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. H માટે યાદ છે તમને? H માટેનું ઓક્ટેટ એને 2 ઇલેક્ટ્રોન જરૂર હોય. આ એને 2 ઇલેક્ટ્રોન પૂરતા મળી ગયા તો સ્ટ્રક્ચર કમ્પ્લીટ. બીજું એક્ઝામ્પલ જોઈએ. પહેલાં ઇઝી થોડાક ચલાવી દઈએ. ઓક્સિજન એનું ટોટલ ઇલેક્ટ્રોન શોધશું. પહેલાં એક આનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2,6 તો એનું વેલેન્સ ઇલેક્ટ્રોન 6. 2 ઓક્સિજન એટમ છે એટલે 2 into 6 12. ટોટલ ઇલેક્ટ્રોન બોન્ડ પેર ઇલેક્ટ્રોન પહેલાં દોરી 2 ઓક્સિજન. બંને ઓક્સિજનમાંથી ગમે તે સેન્ટર એટમ ગણી લો. એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. 2 ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન લખશું, ગણીએ. 2 minus 2 12 minus 2 10 રહ્યા. આ લોન પેર ઇલેક્ટ્રોનને પહેલાં લોન પેર દર્શાવશું. લોન પેર ઇલેક્ટ્રોન પહેલાં કીધું 2 રીતે યુઝ કરશું. કાં તો લોન પેર ફર્સ્ટ એને પ્રાયોરિટી અથવા તો ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરશું. તો પહેલાં લોન પેર રાખી. ઓક્સિજન પાસે 2, આની પાસે 2 ઇલેક્ટ્રોન છે જ. બાકી કેટલા રહ્યા? 6. 1 2 3 4 5 6 7 8. આની પાસે 2 ઇલેક્ટ્રોન રહ્યા. કેટલા? 6. 1 2 3 4 5 6. 10 માંથી કેટલા ઇલેક્ટ્રોન આપણે યુઝ કર્યા? 1 2 3 4 5 6 7 8 9 10 કરી દેવું પડશે.
10 ઇલેક્ટ્રોન હતા 1 2 3 4 5 6 સોરી માય મિસ્ટેક 1 2 3 4 5 6 7 8 9 10 આ ઇલેક્ટ્રોન કાઢી દઈશું લોન પેર ઇલેક્ટ્રોન 10 ગોઠવી દીધા જો 1 2 3 4 5 6 7 8 આનો તો ઓક્ટેટ પૂરો પણ આના જોઈએ 1 2 3 4 5 6 બે ઇલેક્ટ્રોન આની પાસે ખૂટી રહ્યા છે તો આપણે શું કરશું ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરશું તો આ બે બોન્ડ આને આપી દઈશું તો થઈ ગયું 1 2 3 4 5 6 7 8 આનો ઓક્ટેટ કમ્પ્લીટ છે જ તો આનો જો 1 2 3 4 5 6 7 8 બંનેનો ઓક્ટેટ પૂરો તો સ્ટ્રક્ચર થઈ ગયું ઓ ડબલ બોન્ડ ઓ લुईस સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર O ઇઝ ઇક્વલ ટુ ડબલ બોન્ડ O અત્યારે આપણે જોયા નોર્મલ એક્ઝામ્પલ્સ હાઇડ્રોજન ઓક્સિજન હવે આપણે પૂછાતા રહેતા ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ જે તમને જલ્દી ફાવતા નહીં હોતા પોઝિટિવ ચાર્જવાળા નેગેટિવ ચાર્જવાળા કે કયા ઉપર સર મેડમ કે પોઝિટિવ ચાર્જ કરીએ કે નેગેટિવ ચાર્જ કરીએ કયા કોર્નરના એટમ પર સેન્ટર એટમ પર કયા કરીએ ઘણા ક્વેશ્ચન ઊભા થાય છે જ્યારે લुईस સ્ટ્રક્ચર બનાવતા હોય ત્યારે અને આ મિસ્ટેક એક્ઝામ્પલ તો કરી લેતા વખતે એ ક્વેશ્ચન એક્ઝામ પર ઊભો થાય છે કે ક્યાં હતો પોઝિટિવ ચાર્જ ને ક્યાં હતો નેગેટિવ ચાર્જ સ્ટ્રક્ચર બનાવતો તો એક્ઝામ જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે થઈ જતો હોય છે અને એ પ્રોબ્લેમ એ કન્ફ્યુઝન એક્ઝામ વખતે પ્રોબ્લેમ ખડો કરે છે કે ક્યાં કરીએ સર પોઝિટિવ ચાર્જ ક્યાં કરીએ મેડમ નેગેટિવ ચાર્જ તો આપણે એ ક્વેશ્ચન ના થવો જોઈએ એટલા માટે પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જવાળા હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ હાઇડ્રોજન ઓક્સિજન સિમ્પલ હતું હવે એક્ઝામ્પલ લઈએ NH4+ આવા ક્વેશ્ચન બધા પૂછતા હોય છે કે પોઝિટિવ ચાર્જ NH4+ H3O+ કે બધા ક્યાં કરીએ કેવી રીતે સ્ટ્રક્ચર બનાવીએ તો આપણે જોઈએ NH4+ એનું ટોટલ ઇલેક્ટ્રોન તો આપણે NH4+ H3O+ SO4 2- NO3- જે જોશો એ તમને એક્ઝામ્પલ મળી રહેશે SO4 2- SO3- ઘણા બધા ક્વેશ્ચન તમને આવા સોલ્યુશન વખતે જે પ્રોબ્લેમ પડે જે વિચારશો મગજમાં કે ના આ ક્વેશ્ચન આયરો સર એક્ઝામ્પલ આ મેડમ આયરો એક્ઝામ્પલ એ તમને મળી રહેશે તારું સોલ્યુશન NH4+ ટોટલ ઇલેક્ટ્રોન 2,5 7 નંબરનો એટોમિક નંબર હાઇડ્રોજન 4 છે એનો વેલેન્સ ઇલેક્ટ્રોન 1 તો 5 + 4 અને એનું વેલેન્સ ઇલેક્ટ્રોન 1 4 હાઇડ્રોજન ઇન્ટુ 1 માઇનસ ચાર્જ હોય તો એડ કરો અને જો પોઝિટિવ ચાર્જ હોય તો માઇનસ કરો NH4+ અહીંયા NH4+ છે ને એટલે માઇનસ કરો -1 પોઝિટિવ ચાર્જ તો માઇનસ કરો કેટલા થયા 8 5 4 -1 3 5 + 3 ઇઝ ઇક્વલ ટુ 8 ફરીથી Q ઇઝ ઇક્વલ ટુ 5 નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 + 4 હાઇડ્રોજન વેલેન્સ ઇલેક્ટ્રોન 1 4 હાઇડ્રોજન એટલે 4 × 1 માઇનસ પોઝિટિવ ચાર્જ છે એટલે માઇનસ કરશું ઇઝ ઇક્વલ ટુ 8 આ આપણે સુધી ટોટલ ઇલેક્ટ્રોન બોન્ડ પેર ઇલેક્ટ્રોન નાઇટ્રોજન વચ્ચે લખી દઈશું સેન્ટર એટમ લિસ્ટ નંબર 4 એટમ છૂટા છૂટા દર્શાવી દો હાઇડ્રોજન 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 બરાબર બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા બોન્ડ બન્યા 1 2 3 4 4 2 × 4 bonds number of bonds 8 तो lone pair electron 8 Q minus bond pair electron 8 - 8 0 H 2 electron octet પૂરો H 2 electron H 2 electron H 2 electron આનું તો પૂરું હાઇડ્રોજનના તો ચારેય સંતુષ્ટ થઈ ગયા એમની વેલેન્સી કમ્પ્લીટ નાઇટ્રોજનની જોઈએ 1 2 3 4 5 6 7 8 નાઇટ્રોજનની પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગઈ નાઇટ્રોજનનો ઓક્ટેટ પૂરો અને યાદ હશે નાઇટ્રોજનની મેક્સિમમ કોવેલેન્સી 5 બોન્ડ કેટલા બનાવશે 4 યાદ કરો 6 નંબરનો મુદ્દો પેન્ટાવેલેન્ટ નથી નાઇટ્રોજન એક મુદ્દો એક યાદ કરવો પડશે તમારો કે નાઇટ્રોજન 4 બોન્ડ બનાવી શકશે
બરાબર. તો અહીં થઈ ગયા 4 બોન્ડ થઈ ગયા, એની ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગઈ. અને યાદ કરો 7મો મુદ્દો, પોઝિટિવ ચાર્જ સેન્ટર એટમ પર. પોઝિટિવ ચાર્જ સેન્ટર એટમ પર દર્શાવી દીધું. સેન્ટર એટમ પર પોઝિટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ હશે તો ક્યાં હશે? કોર્નર્સ એટમ પર. NH4+. હવે થોડુંક જોઈશું H3O+. H3O+. આ સારું એક્ઝામ્પલ છે H3O+. હજી આગળના 1-2 એક્ઝામ્પલ છે, મસ્ત એક્ઝામ્પલ છે. H3O+. એનો ટોટલ ઇલેક્ટ્રોન ક્યુ સોલ્વ કરીએ. ઓક્સિજન વેલેન્સ ઇલેક્ટ્રોન 6 પ્લસ 3 હાઇડ્રોજન ઇન્ટુ 1. પોઝિટિવ ચાર્જ તો આપણે માઇનસ કરશું, -1. કેટલા આવ્યા? 6 પ્લસ 3 -1 2. 6 + 2 8 ટોટલ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન સોલ્વ કરશું. સ્ટ્રક્ચર દર્શાવી દઈએ. ઓ લિસ્ટ નંબર, ઇલેક્ટ્રોનેગેટિવિટી, સાઇઝ નંબર, એટોમિક નંબર પરથી આપણે જોઈ લઈશું સેન્ટર એટમ કયો રહેશે. હાઇડ્રોજન દર્શાવી દઈએ છૂટા છૂટા 3. બરાબર. વચ્ચે બોન્ડ, 1 બોન્ડ 2 ઇલેક્ટ્રોન, 3 બોન્ડ થયા. નંબર ઓફ બોન્ડ્સ 3 × 2 6. લોન પેર ઇલેક્ટ્રોન 8. ક્યુ માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 8 - 6 = 2. લોન પેર કયા બે રીતે યુઝ કરશે? કાં તો લોન પેર જ રહેશે અથવા તો ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે. Hની ઓક્ટેટ કમ્પ્લીટ, હાઇડ્રોજન કમ્પ્લીટ. હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયા ને. 1 2 ઇલેક્ટ્રોન, 1 2 ઇલેક્ટ્રોન, 1 2 ઇલેક્ટ્રોન. ઓક્સિજન જોઈએ 1 2 3 4 5 6. અરે ઓક્સિજન પર તો થયા નહીં ઇલેક્ટ્રોન. પણ યાદ કરો લોન પેર બાકી રહ્યા ને 2. લોન પેર દર્શાવવા પડશે 1 2 1 2. તો હવે એનું જોઈએ 1 2 3 4 5 6 7 8. આનો કમ્પ્લીટ ઓક્ટેટ. બરાબર. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર. હવે તમે કહેશો પોઝિટિવ ચાર્જ. યાદ કરો સેન્ટર એટમ પર દર્શાવી દેવાનું. સેન્ટર એટમ ઇઝી છે ને. NH4+ H3O+. એકદમ ઇઝી. NH4+ સેન્ટર એટમ પર પોઝિટિવ ચાર્જ દર્શાવી દીધું. H3O+ પોઝિટિવ ચાર્જ. ક્યુ જોયો 8 હતો. બોન્ડ પેર ઇલેક્ટ્રોન જોયા 6 હતા. 2 માઇનસ કરશું એટલે લોન પેર મળી જશે. 2 ઇલેક્ટ્રોન હતા એટલે 2 ઇલેક્ટ્રોન પહેલાં ઓક્સિજન પર દર્શાવી દઈશું. પછી આનું જોઈએ તો કે આના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. હાઇડ્રોજનના આવે ને આના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. ઓક્સિજનના જોઈએ આ 2 ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા તો લોન પેર એટલે એના જોઈએ. એનો ઓક્ટેટ કમ્પ્લીટ. ઓક્ટેટ બધાના કમ્પ્લીટ થઈ ગયા. પોઝિટિવ ચાર્જ છે H3O+ છે તો પોઝિટિવ ચાર્જ કયા આવશે? 7મો મુદ્દા પ્રમાણે સેન્ટર એટમ. હવે જે એક્ઝામ્પલ જોઈશું એ થોડુંક કન્ફ્યુઝન ઊભું થઈ શકે પણ ફાઈ જશે. NO3-. NO3- પહેલાં આપણે શું શોધશું? ટોટલ ઇલેક્ટ્રોન. Q = 5 + 3 × ઓક્સિજન 2,6 8 નંબરનો એટોમિક નંબર. 6 માઇનસ ચાર્જ એડ કરશું +1 5 6 × 3 18 +1 19 19 + 5 25 19 + 5 24. આ થાય ટોટલ ઇલેક્ટ્રોન. બોન્ડ પેર ઇલેક્ટ્રોન જોઈશું. N ઓક્સિજન 3 દર્શાવી દઈશું. 3 સોરી બોન્ડ દર્શાવીશું. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 × 3 બોન્ડ્સ. નંબર ઓફ બોન્ડ્સ 6. હવે આપણે જોઈશું લોન પેર ઇલેક્ટ્રોન. Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 24 - 6 18. બરાબર. લોન પેર ઇલેક્ટ્રોન દર્શાવી દેતા. હવે આપણે દર્શાવશું આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કેટલા બાકી રહ્યા? 6. 1 2 3 4 5 6. આ ઓક્સિજન આનો ઓક્ટેટ કમ્પ્લીટ. આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન બાકી કેટલા રહ્યા? 6.
1 2 3 4 5 6 આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન બાકી કેટલા રહ્યા 1 2 3 4 5 6 લોન પેરમાંથી આપણે કેટલા યુઝ કર્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 60 17 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. નાઇટ્રોજન જોઈએ, એની મેક્સિમમ કોવેલેન્સી 4 અને અથવા તો એની ઓક્ટેટ કમ્પ્લીટ થઈ 1 2 3 4 5 6. સેન્ટર એટમ પાસે 8 અથવા 8થી ઇલેક્ટ્રોન વધારે હોવા જોઈએ, ક્યારે પણ ઓછા હોઈ શકે નહીં. અહીંયા તો 6 જ ઇલેક્ટ્રોન છે એની પાસે, વધારે હશે પણ ક્યારેય ઓછા ના હોઈ શકે. નાઇટ્રોજન પાસે ક્યારે પણ ઓછા હોઈ શકે નહીં. મેક્સિમમ બોન્ડ બનાવવા મેક્સિમમ ટ્રાય કરશે પણ એનાથી ઓછા ક્યારેય નહીં. તો આના પાસે 8 ઇલેક્ટ્રોન તો હોવા જ જોશે. અને એમ પણ આપણને ખબર છે મેક્સિમમ નાઇટ્રોજન 4 બોન્ડ બનાવવાનું ટ્રાય કરશે અને આના 6 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરી દઈએ, ડબલ બોન્ડ. તો થઈ ગઈ એની મેક્સિમમ વેલેન્સી કોવેલેન્સી 1 2 3 4 અને એનો ઓક્ટેટ પણ કમ્પ્લીટ થઈ ગયો 1 2 3 4 5 6 7 8. નાઇટ્રોજનનો ઓક્ટેટ કમ્પ્લીટ, આનો કમ્પ્લીટ બધા. ઓક્સિજનનો ઓક્ટેટ, ત્રણેય ઓક્સિજનનો ઓક્ટેટ કમ્પ્લીટ, નાઇટ્રોજનના પણ ઓક્ટેટ કમ્પ્લીટ. હવે તમે એમ કહેશો કે માઇનસ ચાર્જ કયા ઓક્સિજન ઉપર દર્શાવો, તો આના પરથી આપણે હવે શોધશું ફોર્મલ ચાર્જ ઉપરથી. ફોર્મલ ચાર્જ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે માઇનસ ચાર્જ કયા એટમ પર, કેમ કે કોર્નર એટમ તો 3 છે ને, તો કયા એટમ પર માઇનસ ચાર્જ આવશે. અને ચલો માઇનસ ચાર્જ આવી પણ ગયો તો 3 ઓક્સિજન છે ને, અને અહીંયા તો એકલો માઇનસ ચાર્જ, એક જ માઇનસ ચાર્જ છે. તો એ ફોર્મલ ચાર્જનું ફોર્મ્યુલા છે વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2. આ ફોર્મ્યુલા યાદ રાખશું આપણે. આ ફોર્મ્યુલા યાદ રાખશું. ફોર્મલ ચાર્જ ઉપરથી આપણે આ સોલ્વ કરીશું. આ NO3 માઇનસનું સ્ટ્રક્ચર, શેના પર પોઝિટિવ, શેના પર નેગેટિવ ચાર્જ આવશે, કયા પર ફોર્મલ ચાર્જ 0 છે અને કયા પરથી NO3 માઇનસ સ્ટ્રક્ચર સોલ્વ થશે. ફોર્મલ ચાર્જ ઉપરથી જોઈએ. ફોર્મલ ચાર્જ તો આપણે નંબરિંગ કરી દઈએ. આને 1 નંબરિંગ કરીએ, આને 2 કરીએ, આને 3 કરીએ, બરાબર છે. તો આપણે નંબર ઓફ પહેલા નંબરનો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ જોઈએ. ઓક્સિજનનો વેલેન્સ ફોર્મલ ચાર્જનું ફોર્મ્યુલા, ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન્સે બોન્ડમાં ભાગ લીધો નથી, તો કે 1 2 3 4. આ તો આમાં ટ્રાન્સફર થઈ ગયા ને, તો કે 1 2 3 4. લોન પેર ઇલેક્ટ્રોન કયા બાકી રહ્યા 4. બોન્ડ પેર ઇલેક્ટ્રોન કયાએ ભાગ લીધા, તો કે 1 2 3 4 માઇનસ 4 ડિવાઈડ બાય 2. કેટલા રહ્યા 6 માઇનસ 4 2 2 2 0. તો આની પર ફોર્મલ ચાર્જ 0. ફોર્મલ ચાર્જ 0. બીજા ઓક્સિજનની વાત કરીએ. વેલેન્સ ઇલેક્ટ્રોન 6, બોન્ડમાં લોન પેર રહ્યા એ 1 2 3 4 5 6, જેને બોન્ડ બનાવવામાં ભાગ લીધા નથી, માઇનસ બોન્ડ બનાવવામાં ભાગ લીધા છે તે 2 1 2 2 બાય 2 6 1 માઇનસ 1 0 કટ થઈ જશે 1 એટલે -1 ચાર્જ રહેશે. આનો પર ફોર્મલ ચાર્જ -1. દેખો આ બંને ઓક્સિજનની કન્ડિશન સેમ છે. આને પણ 6 છે, 2 ભાગ લીધો, 6 લોન પેર બાકી રહ્યા, તો સેમ આની પણ માઇનસ ચાર્જ આવશે, -1 ચાર્જ હશે બંને પર. જોઈ લઈએ તો પણ તમને જોવું હોય તો ત્રીજા ઓક્સિજનનું પણ જોઈ લઈએ કે જે તમને કન્ફ્યુઝન ના કરે. તમારે જોવું હોય તો જોઈ લઈએ. ત્રીજો ઓક્સિજનનો એટમ જોઈએ, સોલ્વ કરીએ, એનો ફોર્મલ ચાર્જ કાઢીએ. તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન 6, લોન પેર ઇલેક્ટ્રોન 6 માઇનસ 2 ઇલેક્ટ્રોને બોન્ડ બનાવવામાં ભાગ લીધો, તો 2 બાય 2 0 0 -1. તો આવ્યો -1 ચાર્જ આવી ગયો. આને પણ -1 ચાર્જ. હવે તમે એમ કહેશો આનો ફોર્મલ ચાર્જ -1, આનો પણ ફોર્મલ ચાર્જ -1. હવે તમે એમ કહેશો કે NO3 માઇનસમાં તો ઓનલી -1 છે, ઓનલી -1 ચાર્જ છે, તો -2 ચાર્જ ના થયો. નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ કાઢીએ, હજી તમને ખ્યાલ આવી જશે. આ એટોમિક નંબરનો 4 આપીએ, આ એટોમનો 4 નંબર આપીએ, 4 નાઇટ્રોજન, એનો ફોર્મલ ચાર્જ કાઢી દઈએ
વેલેન્સ ઇલેક્ટ્રોન 5 હોય, 7 નંબરનો નાઇટ્રોજન એટમ એટલે એની વેલેન્સ ઇલેક્ટ્રોન 5 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન, એક પણ લોન પેર છે નહીં અહીંયા તો 0 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 8 માઇનસ 2 4 5 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 1. આના પર ફોર્મલ ચાર્જ 1, ફોર્મલ ચાર્જ નાઇટ્રોજન ઉપર 1 બરાબર. NO3 માઇનસ ફરીથી જોઈએ કેવી રીતે ચાર્જ લાવ્યા, ફોર્મલ ચાર્જ એટલે સ્ટાર્ટિંગથી જોઈએ. NO3 માઇનસ ક્વેશ્ચન હતો આપણો, એનો ટોટલ ઇલેક્ટ્રોન Q ઇઝ ઇક્વલ ટુ 5, નાઇટ્રોજનની વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પ્લસ 6, ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 3 ઓક્સિજન છે એટલે 3 × 6 એડ કરશું, ઋણ ચાર્જ છે એટલા માટે તો +1 5 6 × 3 18 +1 19 +5 24. પછી જોઈશું બોન્ડ પેર ઇલેક્ટ્રોન, N બોન્ડ દર્શાવ્યા 3 1 2 3 ઓક્સિજન 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 3 બોન્ડ 2 × 3 2 × નંબર ઓફ બોન્ડ્સ 3 × 2 6 બોન્ડ પેર ઇલેક્ટ્રોન, લોન પેર ઇલેક્ટ્રોન Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 24 - 6 ઇઝ ઇક્વલ ટુ 18. હવે ઇલેક્ટ્રોન કોર્નર એટમ્સ પર દર્શાવશું તો કે અહીંયા એક બોન્ડ હતો પહેલાં 1 2 3 4 5 6, આ બોન્ડ નહોતો ને પહેલાં આપણે ઓક્ટેટ કમ્પ્લીટ કરશું, ફરીથી રિપીટ કરું છું એટલે આ તો પછી આપણે ટ્રાન્સફર કર્યું હતું, પહેલાં તો આપણે ઓક્ટેટ કમ્પ્લીટ કરવો પડશે એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન, પછી અહીંયા 6 ઇલેક્ટ્રોન આનો ઓક્ટેટ કમ્પ્લીટ કર્યો હતો, આનો ઓક્ટેટ કમ્પ્લીટ કર્યો હતો, પછી આપણે જોયું કે નાઇટ્રોજનનો ઓક્ટેટ કમ્પ્લીટ નહોતો થતો એટલા માટે ઓક્સિજનના આ 2 ઇલેક્ટ્રોનને આપણે ટ્રાન્સફર કરીને ડબલ બોન્ડ કર્યા કે જેથી નાઇટ્રોજનની આસપાસ ઓક્ટેટ કમ્પ્લીટ થાય તથા મહત્તમ કોવેલેન્સી મેળવી શકે એટલા માટે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કર્યા હતા. સો નાઇટ્રોજનનો ઓક્ટેટ કમ્પ્લીટ અને એને મહત્તમ કોવેલેન્સી 4 કમ્પ્લીટ કરી દીધી. પછી આપણે જોયું કે માઇનસ ચાર્જ, ફોર્મલ ચાર્જ એના પરથી આપણે શોધશું કે જેથી આપણને ખ્યાલ આવે કે માઇનસ ચાર્જ NO3 માઇનસ છે તો શેના ઉપર માઇનસ ચાર્જ મૂકો, શેના પર માઇનસ ચાર્જ મૂકશું એટલા માટે આપણે ફોર્મલ ચાર્જ શોધવાનું વિચાર્યું. તો ફોર્મલ ચાર્જ માટે આપણે સૂત્ર લીધું, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2. ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન બાય બોન્ડ પેર ઇલેક્ટ્રોન બાય 2. આ ફોર્મલ ચાર્જ ગમે તે ઇન્ડિવિજ્યુઅલ છે સૂત્ર, ગમે તે એટમ્સ, આ ઓક્સિજન આ ઓક્સિજન આ ઓક્સિજન આ નાઇટ્રોજન ગમે તે એટમ્સ માટે શોધી શકશું આ ફોર્મલ ચાર્જથી કે એના પર કયો ચાર્જ આવ્યો. તો પછી આપણે એટમ્સના નંબરિંગ કર્યા, અને 1 નંબરિંગ કર્યો હતો અને 2, આ એટમનો 3 નંબર અને નાઇટ્રોજનનો 4 નંબર કર્યો હતો. એના પરથી આપણે આ એટમનો ફોર્મલ ચાર્જ શોધ્યો, નંબર 1 ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કર્યો, Fc ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હોય, પછી એને લોન પેર ઇલેક્ટ્રોન આ તો ટ્રાન્સફર થઈ ગયો એને બોન્ડમાં ભાગ લઈ લીધો તો આ 4 બાકી રહે કે જેને બોન્ડમાં ભાગ લીધો નથી. લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડમાં ભાગ લીધા એ ઇલેક્ટ્રોન 1 2 3 4 ડિવાઇડ બાય 2 તો 6 - 4 2 2 - 2 0. પછી સેકન્ડ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધ્યો તો આનો ફોર્મલ ચાર્જ 0. સેકન્ડ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધ્યો, વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2 તો કે 1 2 બોન્ડ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય 2 6 - 6 0 1 -1 ચાર્જ, આનો ફોર્મલ ચાર્જ -1. થર્ડ નંબરનો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધીએ તો કે ઓક્સિજનનો વેલેન્સ ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 -6 માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 2 ડિવાઇડ બાય 2 6 - 6 0 -1 ચાર્જ આવ્યો હતો. પછી આ બે ઓક્સિજન બંને ઉપર ચાર્જ -1 આવ્યો, બંને પર ફોર્મલ ચાર્જ -1 આવ્યો. તો અહીંયા ક્વેશ્ચનમાં તો ઓનલી -1 ચાર્જ છે, કન્ફ્યુઝન થયું. આગળ જોઈએ, નાઇટ્રોજન પરથી આઈડિયા આવી જશે.
નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ જોઈએ 5, વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન એક પણ બાકી રહ્યો નથી તો 0, માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7, 8, માઇનસ 8/2, 4, 5 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 1. આના પર ફોર્મલ ચાર્જ આવ્યો +1, પોઝિટિવ 1 ચાર્જ આવ્યો. તો આ કમ્પાઉન્ડનો ટોટલ ચાર્જ કેટલો થયો તો જોઈએ. આની પર +1 પોઝિટિવ ચાર્જ, તો આના માઇનસ ચાર્જ, આ -1 ચાર્જ, તો આ બે કટ થઈ જશે તો રહ્યો એક જ -1 ચાર્જ, તો થઈ ગયું NO3- સ્ટ્રક્ચર. મજા આવી? તો NO3- નું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. પહેલાં મને પણ કન્ફ્યુઝન થયું હતું જ્યારે સોલ્વ કરતી હતી તારા, મને પણ ઘણા ક્વેશ્ચન ઊભા થયા હતા, પણ ધીમે ધીમે આઈડિયા આવી જશે. તો થઈ ગયું આખા કમ્પાઉન્ડનો ચાર્જ જોવાનો, તો NO3- આની પર માઇનસ ચાર્જ રહેશે, આ બે નાઇટ્રોજન પર પ્લસ, નાની પર માઇનસ, એટલે આ બે કટ થઈ જશે તો NO3-. આગળનું ઉદાહરણ જોઈએ. એક મુદ્દો કહી દો તમને. નાઇટ્રોજનની આસપાસ 4 બોન્ડ બને તો એની પર +1 ચાર્જ આવી જ જાય, આ રહ્યું સાબિતી. ઓક્સિજનની આસપાસ ડબલ બોન્ડ આવી જાય તો એના પર 0 ચાર્જ જ આવી જાય, આ રહી સાબિતી. ઓક્સિજનની પાસે જો એક બોન્ડ હોય તો -1 ચાર્જ આવી જાય, અને જો ઓક્સિજનની આસપાસ સમ ટાઈમ 3 બોન્ડ બની જાય તો એની પર +1 ચાર્જ આવી જાય. ઘણી લાઇન્સથી કંટ્રોલ કરવી પડે છે મારે કહેવા માટે. તો ચલો આગળ જઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. NO3- સોલ્વ કર્યું. O2 જોઈએ તો ઇઝી હતું, પછી NH4 જોયું, H3O+ જોયું, NO3- જોયું, હજી SO4 2-, SO3 એવા હજી 4-5 એક્ઝામ્પલ જોઈ લઈએ. SO4 2- એક્ઝામ્પલ જોઈએ. SO4 2-. ટોટલ ઇલેક્ટ્રોન Q ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન 6 પ્લસ 4 × 6 માઇનસ ચાર્જ એડ કરશું +2 32. S ઓક્સિજન ચાર્જ દર્શાવી દઈએ. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 × 4 બોન્ડ 8. નોન પેર ઇલેક્ટ્રોન Q- બોન્ડ પેર ઇલેક્ટ્રોન 32 - 8 24. હવે લોન પેર ઇલેક્ટ્રોન બે રીતે, લોન પેર ઇલેક્ટ્રોન જ રહેવા દેશે અથવા ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરીશું. લોન પેર ઇલેક્ટ્રોન દર્શાવીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આનો ઓક્ટેટ કમ્પ્લીટ, આનો ઓક્ટેટ કમ્પ્લીટ, આનો ઓક્ટેટ કમ્પ્લીટ, આનો ઓક્ટેટ કમ્પ્લીટ. હવે સલ્ફરનું જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. યાદ કરી કે સલ્ફરની મેક્સિમમ કોવેલેન્સી કઈ હતી? 6. જો ઇલેક્ટ્રોન અવેલેબલ હશે તો, ઇલેક્ટ્રોન અવેલેબલ નહીં હોય તો 2, 4, 6 પણ ચાલી રહેશે. પણ અહીં છે, આને અહીંયાથી પણ ટ્રાન્સફર કરી શકાય, આને પણ ટ્રાન્સફર કરી શકાય, એવી રીતે મેક્સિમમ કોવેલેન્સી બનાવી શકશે. એ ટ્રાય કરશે જ. ઇલેક્ટ્રોન અવેલેબલ હશે તો, અહીં ઇલેક્ટ્રોન અવેલેબલ છે એટલા માટે મેક્સિમમ કોવેલેન્સી બનાવવાનો ટ્રાય કરશે. તો આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર કરી દઈએ, આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરી દઈએ, તો સલ્ફરની આસપાસ મેક્સિમમ કોવેલેન્સી 1, 2, 3, 4, 5, 6 થઈ ગઈ. મેક્સિમમ કોવેલેન્સી ટ્રાય કરે હંમેશા સેન્ટર એટમ. જો એક વસ્તુ, જો સલ્ફરની આસપાસ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 8 અથવા 8થી વધારે ઇલેક્ટ્રોન સેન્ટર એટમ પાસે હોવા જોઈએ, એનાથી ઓછા નહીં. આ એક્ઝામ્પલ સાબિત થઈ ગયું. એ લાઈન 8 અથવા 8થી વધારે ઇલેક્ટ્રોન એની પાસે ચાલશે પણ એનાથી ઓછા નહીં. તો સલ્ફર પાસે થઈ ગયા 12 ઇલેક્ટ્રોન છે. એક બીજી વાત કે જેના પર ફોર્મલ ચાર્જ વધારે હોય કે એટલું સ્ટેબલ ના હોય, એટલું સ્ટેબલ
ના રહી શકે. માટે જેનામાં ફોર્મલ ચાર્જ ઓછો હોય તેનામાં ઉર્જા ઓછી, માટે વધારે સ્ટેબલ રહી શકશે. તો આપણે SO4 જો ડાયરેક્ટ થઈ જશે, જો આની પર ઝીરો ચાર્જ, ફોર્મલ ચાર્જ ઝીરો થઈ જાય. ડબલ બોન્ડ છે, મેં તમને હમણાં જ કીધું આગળના એક્ઝામ્પલમાં, ડબલ બોન્ડ હોય ઓક્સિજનની આસપાસ તો ફોર્મલ ચાર્જ ઝીરો. આ ઓક્સિજનની પાસે ડબલ બોન્ડ, તો આની પર પણ ફોર્મલ ચાર્જ ઝીરો. એક બોન્ડ છે ફોર્મલ ચાર્જ, તો આની પર ફોર્મલ ચાર્જ -1. આની પર એક બોન્ડ છે, ઓક્સિજનની પાસે એક બોન્ડ છે, તો આની પર ફોર્મલ ચાર્જ -1. બરાબર થઈ ગયું. પછી સલ્ફરનો આપણે ફોર્મલ ચાર્જ શોધી કાઢીએ. સલ્ફરનો ફોર્મલ ચાર્જ, વેલેન્સ ઇલેક્ટ્રોન સૂત્ર યાદ કરાવી દો. Fc = વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન /2. વેલેન્સ ઇલેક્ટ્રોન સલ્ફરના 6, લોન પેર ઇલેક્ટ્રોન બાકી નથી તો 0. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 /2. 6 6 - 6 0. આની પર ફોર્મલ ચાર્જ 0, સલ્ફર ઉપર ફોર્મલ ચાર્જ 0. થઈ ગયું સાબિત. SO4 આખો ફોર્મલ ચાર્જ થઈ ગયો. SO4 2 -1 -2, તો આખા કમ્પાઉન્ડ પર -2 ચાર્જ આવી ગયો. સોલ્વ થઈ ગયું. આના લૂઇસ સ્ટ્રક્ચર થઈ ગયું. એને એસે મેક્સિમમ કોવેલેન્સી બનાવવાનો ટ્રાય કર્યો. ઇલેક્ટ્રોન અવેલેબલ હતો તો તેની મેક્સિમમ સલ્ફરની કોવેલેન્સી 6 હતી. 6માં મુદ્દામાં જોઈ લેજો. સલ્ફરની મેક્સિમમ કોવેલેન્સી 6, તેની મેક્સિમમ કોવેલેન્સી બનાવી લીધી. ઇલેક્ટ્રોન અવેલેબલ હતા. સેન્ટર એટમ પાસે 8 અથવા 8થી વધારે ઇલેક્ટ્રોન એ મેળવી શકશે, એને વાંધો નથી. તેની આસપાસ 12 ઇલેક્ટ્રોન છે તો પણ એને એ સ્ટ્રક્ચર સ્ટેબલ થઈ શક્યું. તો એવું જ એક્ઝામ્પલ એક PO4 જોઈ લઈએ. બીજા બે તમને જાતે કરવા આપીશ. PO4 હું ગણું એના પહેલાં વિડીયો પોસ્ટ કરીને જાતે ટ્રાય કરો. સ્ટાર્ટ કરું? થયો સોલ્વ? ચલો જોઈ લઈએ. PO4 ટોટલ ઇલેક્ટ્રોન Q = ફોસ્ફરસ વેલેન્સ ઇલેક્ટ્રોન 5 પ્લસ 4 × 6 પ્લસ માઇનસ ચાર્જ છે, પ્લસ એડ કરશું 32. ફોસ્ફરસ ઓક્સિજન 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 બોન્ડ BP બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 2 4 બોન્ડ ઇન્ટુ 2 × 4 અથવા તો 4 × 2 8. 4 બોન્ડ ઇન્ટુ 2, એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન. લોન પેર ઇલેક્ટ્રોન Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 32 - 8 24. બે રીતે યુઝ કરી શકશું. લોન પેર ઇલેક્ટ્રોન અથવા લોન પેર જ ઇલેક્ટ્રોન રહેવા દેશે અથવા ડબલ બોન્ડ અથવા 3 બોન્ડ માટે યુઝ કરીશું. ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 60 70 18 19 થઈ ગયા. 24 ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા. આનું ઓક્ટેટ કમ્પ્લીટ, આનું ઓક્ટેટ કમ્પ્લીટ, આનું ઓક્ટેટ કમ્પ્લીટ, આનું ઓક્ટેટ કમ્પ્લીટ. જોઈ લેજો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 24 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. ફોસ્ફરસને જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8. ફોસ્ફરસની મેક્સિમમ કોવેલેન્સી બનાવવા ટ્રાય કરશે. ઇલેક્ટ્રોન અવેલેબલ છે તો. ફોસ્ફરસની યાદ ન હોય તો છઠ્ઠા મુદ્દામાં જોઈ લો. ફોસ્ફરસની મેક્સિમમ કોવેલેન્સી 5 હોય તો આનો ટ્રાન્સફર કરી દઈએ કે જેથી મેક્સિમમ કોવેલેન્સીમાં આવી જાય ફોસ્ફરસ, કે જેથી સ્ટેબલ લૂઇસ સ્ટ્રક્ચર બની જાય. તો આપણે અહીંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા કર્યું તો ફોસ્ફરસની મેક્સિમમ કોવેલેન્સી થઈ ગઈ 5. 1 2
3 4 5 ફોસ્ફરસ. હવે આ સ્ટ્રક્ચર સ્ટેબલ થઈ ગયું, બરાબર. હવે ફોસ્ફરસની આસપાસ 10 ઇલેક્ટ્રોન હશે. 1 2 3 4 5 6 7 8 9 10. ફોસ્ફરસ એ મેક્સિમમ કોવેલેન્સી, એની આસપાસ 10 ઇલેક્ટ્રોન છે. સેન્ટર એટમ પાસે 8 અથવા 8થી મોર ઇલેક્ટ્રોન હોઈ શકે, એનાથી ઓછા નહીં. અહીંયા બીજું એક્ઝામ્પલ આવ્યું, SO4 2- જોયું ઉપર કે એમાં 12 ઇલેક્ટ્રોન હતા સલ્ફર પાસે, તેમ છતાંય સ્ટેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. એવી રીતે અહીંયા ફોસ્ફરસ આસપાસ 10 ઇલેક્ટ્રોન હશે, તેમ છતાં પણ સ્ટેબલ સ્ટ્રક્ચર બની ગયું. તો આપણે ફોર્મલ ચાર્જ જોઈ લઈએ. ચારે ઉપર આ ફોર્મલ ચાર્જ તમને કહ્યું, આગળના કહી દીધું કે ઓક્સિજન પાસે ડબલ બોન્ડ હશે તો એના પર ફોર્મલ ચાર્જ 0 થઈ જશે. અહીંયા ત્રણેય ઓક્સિજનની પાસે એક જ બોન્ડ છે તો ત્રણેય પર -1 ચાર્જ ફોર્મલ ચાર્જ આવી જશે. તો થઈ ગયું સ્ટ્રક્ચર. અને આ ફોસ્ફરસનું તો પણ ફોસ્ફરસનું ફોર્મલ ચાર્જ આપણે જોઈ લઈએ. ફોસ્ફરસનો ફોર્મલ ચાર્જ વેલેન્સ ઇલેક્ટ્રોન 5. આપણે સૂત્રના યાદ હોય તો આ લખેલું જ છે. ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન 5 માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન 0. એક પણ લોન પેર બાકી રહ્યો નથી તો 0. માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 10. 10 ડિવાઈડ બાય 2 5 -5 0. આના પર ફોર્મલ ચાર્જ 0. તો આખા કમ્પાઉન્ડ પર -1 આખા કમ્પાઉન્ડ પર -3 ચાર્જ આવી ગયો, જે ક્વેશ્ચન બરાબર થઈ ગયો. PO4 3 -3 ચાર્જ આવી ગયો. ફોસ્ફરસનો ફોર્મલ ચાર્જ જોઈ લીધો. તો હવે આશા હશે કે તમને કમ્પાઉન્ડનું ફોર્મલ ચાર્જ કેવી રીતે નીકાળવો, લૂઇસ સ્ટ્રક્ચર દોરી લેવું, પહેલાં એના પરથી ફોર્મલ ચાર્જ જોઈ લેવું. પહેલાં ટોટલ ઇલેક્ટ્રોન જોઈશું, પછી બોન્ડ પેર ઇલેક્ટ્રોન, પછી લોન પેર ઇલેક્ટ્રોન જોઈશું. એના પરથી સ્ટ્રક્ચર તૈયાર કરી દઈશું. પછી ચાર્જ હશે, જો ચાર્જ હશે નહીં તો ફોર્મલ ચાર્જ નહીં કાઢવો પડે. જો ચાર્જવાળા હશે તો ફોર્મલ ચાર્જ પછી જોઈ લઈશું કે કયા કોર્નર પરના કયા એટમ પર જ ચાર્જ આવશે, કયો ઓક્સિજન ને નાઇટ્રોજન માટે. તો તેમ છતાં મેં મેથડ આપી. PO4 3 SO4 2 આપણે એક્ઝામ્પલ શીખ્યા. H2O2 NH4 H3O NO3 SO4 2 PO4 3 હવે બે એક્ઝામ્પલ તમે જાતે ઘરેથી કરશો. CO3 2 અને SO3 2 આ બે એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરશો. CO3 2 SO3 2 તો આપણે સ્ટ્રક્ચર લૂઇસ સ્ટ્રક્ચર શીખ્યા. આવતા લેક્ચરમાં તમે કમેન્ટ કરો કે તમને કયા કયા ટૉપિક શીખવા છે. નહીં કે હું તો જાતે મને લાગશે નીટમાં પૂછાતા રહેતા, JEEમાં ક્વેશ્ચન પૂછાતા એ જ એરિયા ટૉપિક શીખવાડવાની છું. એ જ ટૉપિક એની પર જ આપણે ફોકસ કરશું. તમને કંઈ ના આવડતું હોય ટૉપિક કે તમારે શીખવું છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે આ ટૉપિક શીખવો છે, તો એ ટૉપિક પર આપણે વિડીયો બનાવીશું.